ભાવનગર શહેરમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે અને તેનાથી સૌ કોઈ વાકેફ છે। ભાવનગરમાં એક લૂંટનો બનાવ બને છે અને પોલીસ સક્રિય બને છે અને આ લૂંટના આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે અને આ મામલે પોલીસ અધિક્ષકે શું કહ્યું છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। છેલ્લા ઘણા દિવસોથી ભાવનગર શહેરમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને જે બુટલેગરો બેફામ બન્યા છે તેને લઈને અલગ અલગ માધ્યમોમાં સતત સમાચાર આવી રહ્યા છે। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં એક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે, પરંતુ આ ધાતુની લૂંટ કરવા આવેલા જે તત્વો છે તે સિક્યુરિટીને બાંધી દે છે, પરંતુ ત્યાં રહેલો એક વ્યક્તિ છે તે પોલીસને જાણ કરી દે છે અને આ લૂંટનો જે પ્રયાસ છે તે નિષ્ફળ બને છે। ત્યારબાદ ભાવનગરની એલસીબી સક્રિય બને છે અને આ લૂંટારૂને દબોચી લેવામાં આવે છે। આ લૂંટારાઓ હરિયાણા પાસિંગની એક ગાડી લઈને આવ્યા હતા અને ગાડી તેમણે ભાડે કરી હતી તેવું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આ મામલે 10 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને લૂંટનો પ્રયાસ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। ભાવનગરના પોલીસ અધિક્ષક છે ડોક્ટર હર્ષદ પટેલ, તેમણે મામલે શું કહ્યું છે તે આપ સાંભળો। ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી। સમગ્ર તપાસમાં એલસીબીના પીઆઈ વાડા, પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી। આ ગુનામાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે। 3 વ્યક્તિ કે જેના નામ હનીફ, ઇમરાન અને યાસીન, આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલી છે। રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે। રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે। આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય 4 આરોપી 4માંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે। ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે। 2 આરોપી કે જેમના નામ આરિફ અને યાસીન છે એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે। ડેલાનો દરવાજો અંદરથી ખોલવામાં આવે છે। ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે। જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ, સમીર અને મિહિર આ 3 આરોપી અગાઉથી જ આઈસર ગાડીમાં બેઠેલા હતા। આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂંટી જવા માટેનો હતો। તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે। એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ડેલો અંદરથી બંધ
અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે. ત્યારબાદ એ ડેલો ખખડાયો છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે. સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે. બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ 8 આરોપી ભાવનગરના સ્થાનિક છે, જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી. જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે. 8માંથી 4 આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આગળની તપાસ હાલ ચાલુમાં છે. આ 8 આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ, હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ, સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે. માસ્ટર પ્લાન ઘડનાર કોણ હતો? માસ્ટર પ્લાન ઘડનાર હનીફ નામનો આરોપી છે કે જેણે આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું છે. સાહેબ, હનીફ છે તેનો બાજુમાં જે ડેલો આવેલો છે તેવું છે? એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી, પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો. 8 આરોપી આઈસરમાં નહોતા આવેલા. 2 આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કૂદેલા હતા. બાકીના આરોપી આઈસરની અંદર આવેલા હતા. 1 ટન જેટલો કોપરનો સામાન ચોરી જવાની આ લોકોની ઈરાદો હતો. જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે. કેટલો સામાન જ્યારે પોલીસને આઈસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આઈસરમાં નહોતો, એટલે કુલ કેટલી રકમની કિંમતની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શક્યતાઓ નહોતી. સાહેબ, આ જયપુર જે લઈ જવાના હતા તેનું ભાડું કેટલું નક્કી કર્યું આ લોકોએ? ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસની ધ્યાનમાં આવેલી નથી, પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રહેલો હશે. ટેમ્પાનો ચાલક ઇન્વોલ્વ હતો, એના ઘરે જતો રહ્યો, ત્યાં રોકાયો, આને ટેમ્પો આપી દીધો, એટલે આઈસર ગાડીના જે ડ્રાઈવર છે એ આમાં ઇન્વોલ્વ હોય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. એમને આઈસર ગાડીમાંથી ઉતારી અને કોઈ પ્રાઇવેટ ગાડીમાં આરોપીના એક જે આરોપી છે આરીફ એના ઘરે રાખવામાં આવેલા હતા. સાહેબ, જે ટેમ્પાનો ડ્રાઈવર છે, ટ્રકનો ચાલક, એનું અપહરણ કર્યું હોય એવું બની શકે છે? એનો અલગથી ગુનો નોંધાશે? અલગથી ગુનો નોંધાય, આમાં પણ સામેલ થાય એ પ્રકારે તપાસ જેમ આગળ વધશે એ પ્રમાણે એની કલમ એડ કરવામાં આવશે. 8 આરોપી ભાવનગર સ્થાનિકમાં રહેનારા છે. જે પ્રકારે હર્ષદ પટેલે કહ્યું તે મુજબ આ આરોપીઓ કોપરની લૂંટ કરવા આવ્યા હતા, પરંતુ ત્યાં રહેલા વ્યક્તિઓની સમય સૂચકતાના કારણે પોલીસ સુધી આ માહિતી પહોંચી જાય છે અને પોલીસ ત્યાં પહોંચે છે તે સમયે આરોપીઓ ફરાર થઈ જાય છે. આમાં ભાવનગરની પોલીસે આ લૂંટનો જે બનાવ હતો તે તેમની સમય સૂચકતાના કારણે આરોપીઓ ઝડપી પકડાઈ ગયા છે અને ધાતુ કોપર કંપનીમાં જે કામ કરી રહેલા કર્મચારીના કારણે આ લૂંટનો પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.